આજ તો ગામમાં મટુકી બાંધીને શણગાર નાખ્યો રથ. તો શું કે મિત્રો જન મિત્રાણી અહીં થઈ ગયો બાબલા જેવો ત્યાં અને ઉનમલ કાકા નીકળી ગયા દોરી ગોતવા. 3-4 દુકાન ગોતી તોય મળી નહીં. આખું ગામ ફરી લીધું, અંધી દુકાને જતા હોય તોય કે દોરી તો મળી જ નહીં. ગામડામાં રહેવાનો એક ફાયદો કે રાતે 12 વાગે જઈને ઉઠાડો ને તોય દુકાનવાળા ઉઠી જાય. અને પછી પૂગી ગયા મારા રોમિતભાઈ પાસે. આ ભાઈ ટ્રેક્ટર ઉપર બેઠો તો કામ ચોર. આખા ગામમાં કે દોરી તો ન મળી તો રથ તો શંકારવા જ માંડ્યા. ત્યાં થોડાક જણા રથ અંકરતા હતા ને આપણે તેને મટકી બાંધવાનું કામ આપી દીધું. હાલો જાય મટકી બાંધવા. અને પછી આવી ગયા દુકાને ત્યાં ઓ ભાઈ અહીં ફાકી જો બને કેટલી બધી ફાકી મોકલાવું એકાથી. પછી કેવલભાઈ કરી દીધું તું મટકી ભરવાનું કામ ચાલુ. પછી નાખવા માંડ્યા દૂધ ને સાય એટલે હવાર પડે ને તા દહીં બની જાય. તો પછી દૂધ ને સાય ભરી દીધું તું દહીં જેવું થોડુંક તો થઈ જ ગયું એટલે હવાર પડશે ને તા દહીં બની જ જાય. ઘણા બધા વર્ષોથી ચાલુ આવતી અમારા ગામની એક પ્રથા. અને પછી નીકળી ગયા ગામમાં મટકી બાંધવા અને કરી દીધું તું મટકી બાંધવાનું ચાલુ. હા લેન થોડોક આરામ કરી લો. પાર્લેના પડીકા ખાઈ ઠીકાણા થોડા કરી શકે. મને એકચ્યુઅલી આંખે અંધારા આવે, તમે ઘરે જ રહ્યો ભાઈ. પછી એક જગ્યાએ મટકી બંધાઈ ગઈ એટલે બીજી જગ્યાએ આવી ગયા. એમાં આ ભાઈ કે ચડતા ચડાઈ ગયો, ઉતરવું કેમ? ડિપ્રેશન. અને આ અંતે બાંધતા હતા મટુકી. જો તમે આ મટુકી આ જો થોડું ઘણું અટાણે જ દહીં જેવું થઈ ગયું. તો ગામમાં તો અંતે મટુકી બંધાઈ ગઈ હતી ને આ છેલ્લી મટુકી હતી રામજી મંદિર પાસે એટલે ઈ પણ બાંધી દીધી. અને આ અંતે રથ શંકર થતા હવે ઈ થોડો ઘણો બાકી લઈ ગાય ગાય શંકર દે. તો વાગી ગયા હતા રાતના 2 અને આપને આવતી હતી નીંદર એટલે આપણે જે હવે હુવા. તો હવે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. અને આ કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કેમ કે ગામડાની તમને રામનવમી બતાવી. અને તમે હજી સુધી મને ફોલો અને સબસ્ક્રાઇબ ન કર્યો જલ્દીથી ફોલો અને સબસ્ક્રાઇબ કરજો. અને હવે મળીએ બીજા વ્લોગમાં.